અમદાવાદ શહેરની હવામાં પણ હવે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે અને ઝેર ઘોળાયું હોય તેવી સ્થિતિ સર્જાય છે। શહેરના ઘણા વિસ્તારોની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે। હેબતપુરની અંદર 449 એક્યુઆઈ રહ્યું છે, ઇસ્કોનમાં 302, સરખેજ પર 276 એક્યુઆઈ નોંધાયું છે, તો ગુરુકુળની આસપાસ 281 એક્યુઆઈ પહોંચી ગયું છે। થલતેજમાં 239 એક્યુઆઈ, તો ગોતામાં 234, ઈસનપુરમાં 219, શાંતિગ્રામમાં 210, બોડકદેવમાં 209 એક્યુઆઈ નોંધાયો છે। વાત બોપલની કરીએ, બોપલમાં 207, વાડજમાં 207, વટવાની અંદર પણ 207 એક્યુઆઈ નોંધાયો છે। ઘાટલોડિયામાં 202 એક્યુઆઈ નોંધાયો છે। ઉસ્માનપુરાની અંદર 201 એક્યુઆઈ નોંધાયો છે। એટલે કે હવે અમદાવાદની અંદર પણ હવા ઝેરી બની ગઈ છે। હવાની અંદર ઝેર ઘોળાયું હોય તે પ્રકારે પ્રદૂષણની સ્થિતિ સતત વધતી જોવા મળી રહી છે। લોકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ। દિલ્હી બાદ હવે વિવિધ વિસ્તારોમાં પણ હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જ્યારે અમદાવાદમાં પણ વહેલી સવારે વિઝિબિલિટી ઘટી છે અને સાથે સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર મોટાભાગના વિસ્તારોમાં નજરે પડી રહ્યું છે। મોટાભાગના વિસ્તારોમાં હેબતપુર સૌથી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 449 જેટલું નોંધાયું છે, ઇસ્કોનમાં 302, સરખેજમાં 276, ગુરુકુળમાં 281, જુહાપુરામાં 201, બોડકદેવમાં 209, જ્યારે ઘાટલોડિયામાં 202। આમ વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે। વહેલી સવારે બાળકોથી લઈને વૃદ્ધોને માસ્ક પહેરવાની જરૂર છે તેવું તબીબો છે તે અપીલ કરતા પણ નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી હવાના પ્રદૂષણની માત્રામાં સતત વધારો થતા તે ચિંતાનો વિષય બન્યો છે। આ સાથે જ વિવિધ વિસ્તારોમાં પૂર્વ હોય કે પશ્ચિમ હોય ત્યાં તમામ વિસ્તારોમાં વહેલી સવારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે સતત અને વહેલી સવારનું ધૂંધળું વાતાવરણના કારણે અનેક શહેરીજનોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેમેરામેન પુકરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।